Hello students, good morning. Welcome to MS School Standard 12th Subject English Lab Wing. જેમાં આપણે જોવાને છે ચેપ્ટર 9 અથવા તો રીડ 9 કે જેનું નામ છે વિસ્મય એટ ધ રેટ સર્ચ. બરોબર છે, તો આપણે આજે રીડ 9 શરૂ કરીએ એની પહેલાં આપણે એમનો ટૂંકમાં પરિચય છે એ જોઈ લઈએ કે આ જે પાઠ છે એમાં એક ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા એક તેજસ્વી છોકરો કે જેનું નામ છે વિસ્મય, એનું વર્ણન છે એ કરેલું છે. એ રિસેસ દરમિયાન છે ખૂબ જ ઉદાસ છે જણાતો હોય છે, એટલે એમના શિક્ષક છે એની પાસે આવી અને એને કહે છે કે એમને શું સમસ્યા છે, બરાબર છે, અને એમના સમસ્યાની નિરાકરણ વિશેની છે એ વાત કરે છે. બને છે એવું કે વિસ્મય છે એને ધોરણ 12 સાયન્સ પછી એરોનોટિકલ એન્જિનિયરિંગ વિશે છે એ માહિતી હોતી નથી. હવે આ એરોનોટિકલ છે એ શું છે, તો એરોનોટિકલ એન્જિનિયરિંગ છે કે જે વિમાન વિદ્યાને લગતું જે નોલેજ છે, બરાબર છે, વિમાન વિદ્યાને લગતો એક આખો કોર્સ છે એ આવે છે. તો એના વિશે એને માહિતી હોતી નથી, એટલે એમના શિક્ષકને છે પોતે જે કન્ફ્યુઝ છે, પોતે જે મૂંઝવણ છે, બરાબર છે, એ જણાવે છે. એટલે એમના શિક્ષક એને ઇન્ટરનેટ પરથી આ જે માહિતી લેવા માટેની સલાહ આપે છે. પણ વિસ્મય છે આ બાબતથી કેવો હોય છે તો કે અજાણ હોય છે. એટલે એમના શિક્ષક છે એને ઇન્ટરનેટ પરથી કઈ વેબસાઇટ ખોલવી તે અંગે માર્ગદર્શન આપે છે અને સમજાવે છે કે આપણે તુરંત જ નેટ પરથી કોઈ પણ માહિતી છે એ મેળવી શકે છે. અને વિસ્મય પણ પોતે ઝડપથી માહિતી મેળવવા માટે ખૂબ ઉત્સાહિત થઈ જાય છે અને એમને સમજાવે છે કે જે સર્ચ એન્જિન છે એક એવું સાધન છે કે જે વર્લ્ડ વાઇડ વેબ પરથી માહિતી શોધવા માટે બનાવાયેલું છે. અને કોઈ પણ વ્યક્તિ છે એ સર્ચ એન્જિનમાં કોઈ શબ્દ છે અથવા શબ્દ સમૂહ છે એ પ્રવેશ કરાવે, બરોબર છે, કે ટાઈપ કરી અને એન્ટર કરશે એટલે તરત જ શબ્દ અથવા શબ્દ સમૂહ સાથે જે જોડાયેલું હોય તેવી અસંખ્ય વેબસાઇટો છે એની યાદી છે એ સ્ક્રીન ઉપર દેખાય છે, બરાબર, કે જેમાં આપણે મુખ્ય વેબસાઇટ ઓપન કરી અને આપણે આપણી માહિતી છે એ મેળવી શકતા હોય છે. એટલે કે 3 સ્ટેપ દ્વારા આપણે ઇન્ટરનેટ પરથી છે સંપર્ક કરી શકાય છે અને આપણે જોઈતી માહિતી છે એ સમયસર મેળવી પણ શકાય છે. અને આવી બધી માહિતી પ્રાપ્ત કર્યા પછી શિક્ષક છે એ વિસ્મયને કહે છે કે આપણે અનુભવ છે એ આપણો શ્રેષ્ઠ શિક્ષક છે અને ઇન્ટરનેટ એ લગભગ બધા જ વિષયોની પૂરતી માહિતી ધરાવતું એક માધ્યમ છે. અને અત્યારના વિદ્યાર્થીઓ તો લગભગ કોઈ એવા નહીં હોય કે જેને ઇન્ટરનેટ પરથી માહિતી મેળવતા ન આવતી હોય, બરાબર છે. તો એ રિલેટેડ સરસ મજાનું જે આ રીડ છે કે જેનો આપણે અભ્યાસ કરવાના છે. તો ચલો આપણે શરૂ કરીએ. It is almost a week now. લગભગ એક અઠવાડિયું થયું છે. વિસ્મય, a bright, ambitious and a hard-working student of 12th science, looked confused to his class teacher. બરોબર છે કે ધોરણ 12 સાયન્સનો બ્રાઇટ એટલે કે તેજસ્વી, એમ્બિશિયસ એટલે કે મહત્વાકાંક્ષી અને હાર્ડ વર્કિંગ એટલે કે સખત મહેનતુ, બરોબર, કે જે છોકરો વિસ્મય છે કે એના વર્ગ શિક્ષકને મૂંઝાયેલો દેખાય છે. One day, during the recess, the teacher sat for lunch with વિસ્મય and asked. બરોબર છે, હવે શું થાય છે તો કે એક દિવસ ડ્યુરિંગ ધ રિસેસ દરમિયાન ધ ટીચર સેટ ફોર અ લંચ વિથ વિસ્મય, એ વિસ્મય સાથે લંચ લેવા બેસ્યા એન્ડ આસ્ક અને પૂછ્યું, યુ આર હાર્ડ વર્કિંગ એન્ડ સ્કોરિંગ વેરી વેલ ઇન ઓલ સબ્જેક્ટ. બરોબર છે કે તું બધા વિષયોમાં સખત મહેનત કરે છે અને સારા માર્ક પણ લાવે છે. ધેન પછી વાય આર યુ સો મચ વરીઝ ઓવર સમથિંગ. વરીઝ એટલે કે ચિંતિત, તો તું શા માટે કોઈ બાબત વિશે આટલો બધો ચિંતિત છે. ઇફ યુ હેવ એની પ્રોબ્લેમ યુ કેન શેર ઇટ વિથ મી. જો તને કોઈ સમસ્યા હોય તો તું એ સમસ્યા મારી સાથે છે એ વહેંચી શકે છે, કે તું મને બતાવી શકે છે. વિસ્મય ડિડન્ટ સ્પીક ફોર અ વાઇલ. વિસ્મય છે થોડી વાર બોલ્યો નહીં. હી વોઝ સ્ટેરિંગ એટ અ ટ્રી આઉટસાઇડ ધ વિન્ડો. બરોબર છે, તે બારીની બહાર વૃક્ષની સામે તાકીને, સ્ટેરિંગ એટલે કે તાકવું, તે જે છે બારીની બહાર જે વૃક્ષની સામે છે તાકીને જોવા લાગ્યો. ધ ટીચર હેલ્ડ વિસ્મય બાય હિઝ શોલ્ડર એન્ડ સેડ, ફીલ ફ્રી એન્ડ ડુ નોટ હેઝિટેટ. હેઝિટેટ એટલે કે અચકાવ અથવા ખચકાયા વિના. ટીચર છે વિસ્મયને ખભા ઉપર હાથ મૂકે છે અને કહે છે કે તું મુક્ત હોવાનો, ફ્રી ફીલ એટલે કે મુક્ત હોવાનો અહેસાસ કર અને તું જરા પણ અચકાતો નહીં. એવરી પ્રોબ્લેમ હેઝ અ સોલ્યુશન્સ. બરોબર કે દરેક સમસ્યાનું સમાધાન છે જ. વિસ્મય ટુક અ ડીપ બ્રીથ એન્ડ સેડ, એકચ્યુઅલી આઈ એમ થિંકિંગ અબાઉટ માય સ્ટડી આફ્ટર 12th. બરોબર છે, ડીપ બ્રીથ એટલે કે ઊંડો શ્વાસ લે છે. કોણ તો કે વિસ્મય. વિસ્મય છે ઊંડો શ્વાસ લે છે અને કહે છે કે એકચ્યુઅલી એટલે કે ખરેખર, આઈ એમ થિંકિંગ અબાઉટ માય સ્ટડી આફ્ટર 12th, કે હું ધોરણ 12 પછીના મારા અભ્યાસ વિશે વિચારું છું.
I don't know much about aeronautics, but I want to know more about it and wish to join the course somewhere. બરોબર છે. અને એ પોતે શું કહે છે? આઈ ડોન્ટ નો મચ અબાઉટ એરોનોટિક્સ, કે હું એરોનોટિક્સ એટલે કે વિમાન વિદ્યા વિશે છે એ કંઈ જાણતો નથી. એન્ડ વિશ ટુ જોઈન ધ કોર્સ સમવેર. બરોબર છે. અને હું તેના વિશે વધુ જાણવા ઈચ્છું છું અને કોઈ જગ્યાએ એ કોર્સમાં જોડાવા પણ ઈચ્છું છું. બટ આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ અ કોલેજ દેટ ઓફર સચ અ કોર્સ. પણ મને એ પણ ખબર નથી કે એવી કોઈ કોલેજ વિશે હું નથી જાણતો કે જે આ કોર્સને છે એ ઓફર કરતી હોય. હાઉ વિલ વિસ્મય સોલ્વ હિઝ પ્રોબ્લેમ. બરાબર, વિસ્મય પોતાનો જે સમસ્યા છે એ કેવી રીતે સોલ્વ કરશે, કેવી રીતે છે એ નિરાકરણ લાવશે, જોઈએ આપણે. ઇઝ ધીસ ધ રીઝન? એક્સક્લેમ ધ ટીચર. બરોબર છે, આ જ કારણ છે. શિક્ષકે એક્સક્લેમ એટલે કે ઉદ્ગાર કાઢ્યો. થેન્ક્સ ટુ ઇન્ટરનેટ. બરોબર કે ઇન્ટરનેટને ધન્યવાદ, ઇન્ટરનેટનો આભાર. ઇટ નોટ એટ ઓલ અ પ્રોબ્લેમ નાવ. બરોબર છે કે હવે આ જરા પણ સમસ્યા નથી. કમ વિથ મી. મારી સાથે આવ. વિથિન હાફ એન અવર યુ વિલ બી ફ્રી ફ્રોમ યોર વરીઝ. બરોબર છે, હમણાં અડધો કલાક તું તારી વરીઝ એટલે કે ચિંતાઓથી ફ્રી એટલે કે મુક્ત થઈ જઈશ. બાય ધ વે, ડુ યુ હેવ એની એક્સેસ ટુ ધ ઇન્ટરનેટ. કે ખરેખર તમે ઇન્ટરનેટ પર સંપર્ક કરવા ઈચ્છો છો? ત્યારે આન્સર આપે છે, આઈ એક્સેસ ધ નેટ ફોર ઈમેલ ઓનલી. કે હું માત્ર ઈમેલ માટે નેટ પર પહોંચું છું. દેટ્સ ગુડ. યુ વિલ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ક્વિક ધેન. બરોબર છે, સારું છે. પછી તો તું તુરંત જ સમજવા માટે સક્ષમ બનીશ. આફ્ટર ધ લંચ ધ ટીચર ટુક વિસ્મય ટુ ધ કમ્પ્યુટર લેબ. અને લંચ લીધા પછી શિક્ષક છે એ વિસ્મયને કમ્પ્યુટર લેબમાં છે એ લઈ ગયા. લોગ ઓન ધ ઇન્ટરનેટ એન્ડ સેડ, હિયર યુ આર, રીડ ધીસ, ઇટ્સ ગીવ ઓલ ઇન્ફોર્મેશન ઓન વોટ ઇઝ એરોનોટિકલ એન્જિનિયરિંગ. બરોબર છે. અને પછી શું કરે છે? ઇન્ટરનેટ લોગ ઓન કર્યું અને એને કહ્યું કે આ રહ્યું, આ વાંચ. એરોનોટિકલ એન્જિનિયરિંગ વિશે તે બધી માહિતી આપે છે. ઇટ ઇઝ સો ફાસ્ટ, હાઉ ડીડ યુ ડુ ઇટ વિથિન નો ટાઈમ સર. બરોબર છે. અને તે કહે છે કે ઇટ ઇઝ સો ફાસ્ટ, કે તે ખૂબ ઝડપી છે સર, તમે તે તરત જ કેવી રીતે કર્યું. કેન આઈ ગેટ ઇન્ફોર્મેશન ઓન એનીથિંગ. બરોબર છે, શું હું કોઈ બાબત વિશે માહિતી મેળવી શકું છું? કેન આઈ ઓલ્સો નો અબાઉટ ઇન્સ્ટિટ્યૂટ દેટ ઓફર કોર્સ ઇન એરોનોટિકલ એન્જિનિયરિંગ. બરોબર છે, કે શું હું એવી કોઈ ઇન્સ્ટિટ્યૂટ હશે, મતલબ કે સંસ્થાઓ છે એ વિશે જાણી શકું છું કે જે છે એરોનોટિકલ એન્જિનિયરિંગ કોર્સ છે જે ઓફર કરે છે. વિસ્મય વોઝ એક્સાઇટેડ. વિસ્મય છે એ ઉત્સાહિત હતો. યસ માય બોય, with the help of search engine you need not depend on library or any other source for getting information. પછી એમના શિક્ષક એને કહે છે કે હા મારા બોય, કે જે સર્ચ એન્જિન છે એની મદદ વડે માહિતી મેળવવા માટે તારે કોઈ પણ જાતની લાઇબ્રેરી કે કોઈ એવા સ્ત્રોત ઉપર પણ આધાર રાખવાની જરૂર નથી. બરોબર છે. ત્યારે વિસ્મયને આશ્ચર્ય થાય છે એટલે પૂછે છે, વોટ ઇઝ ધીસ સર્ચ એન્જિન? આસ્ક વિસ્મય. ત્યારે વિસ્મય છે એને પૂછે છે કે આ સર્ચ એન્જિન છે શું છે? A web search engine is a tool designed to search for information on the world wide web. બરોબર છે, કે વેબ સર્ચ એન્જિન એક એવું સાધન છે કે જે વર્લ્ડ વાઇડ વેબ પરથી માહિતી છે કે જે શોધી આપે છે. All you need to do is to enter the word or phrase in the search engine and it will display the list of websites in which the words and phrase occurs, replied the teacher. અને એના ટીચર છે એને જવાબ આપે છે કે જે સર્ચ એન્જિન છે એમાં તમારે તમારો કોઈ શબ્દ અથવા તો ફ્રેઝ એટલે કે શબ્દ સમૂહ છે તમે ટાઈપ કરવાનો અને તે એ શબ્દ અને શબ્દ સમૂહને લગતી જે વેબસાઇટો છે એમની આખી યાદી છે એ બતાવશે. આવું એમને જવાબ આપે છે. જ્યારે વિસ્મય છે એને આશ્ચર્ય લાગે છે કે જે સર્ચ એન્જિન છે બરોબર છે એમાં છે કોઈ પણ શબ્દ છે અથવા તો કોઈ ફ્રેઝ અથવા શબ્દ સમૂહ છે કે જે ટાઈપ કરે છે તો એની વેબસાઇટ આવે છે અને વેબસાઇટ ઉપરથી આપણે માહિતી છે એ મેળવી શકીએ છીએ. બરોબર. ત્યારે એને આ બધી વસ્તુ કેવી લાગે છે તો કે પોતાને આશ્ચર્ય થાય છે એટલે એ પૂછે છે બધું અને એના શિક્ષક છે એને આ વસ્તુ છે એ સમજાવે છે. ઇઝ ઇટ ડિફિકલ્ટ ટુ યુઝ સર્ચ એન્જિન. બરોબર છે. અને એને પૂછે છે કે સર્ચ એન્જિનનો ઉપયોગ કરવો મુશ્કેલ છે? નોટ એટ ઓલ. All you need to know is how to make your search effective as the internet has a piles of information.
પાઇલ્સ એટલે કે ઢગલો, બરોબર છે. ઇન્ફોર્મેશન એટલે કે માહિતીનો. જ્યારે એમ કહે છે કે શું આ જે સર્ચ એન્જિન છે એનો ઉપયોગ કરવો મુશ્કેલ છે, ત્યારે એમના શિક્ષક છે એને કહે છે નોટ એટ ઓલ, બિલકુલ નહીં. ઓલ યુ નીડ ટુ નો ઇઝ હાઉ ટુ મેક યોર સર્ચ ઇફેક્ટિવ એઝ ધ ઇન્ટરનેટ હેઝ અ પાઇલ્સ ઓફ ઇન્ફોર્મેશન. બરાબર, તમારે એ જાણવાની જરૂર છે કે ઇન્ટરનેટમાં માહિતીનો ઢગલો હોય, બરાબર છે. ઘણી બધી માહિતી આપણે ઘણીવાર છે એ કઈ વસ્તુ શોધતા હોય છે કે કોઈ શબ્દ સમૂહ કે છે આપણે ટાઈપ કરી અને સર્ચ કરતા હોય તો ઘણી બધી માહિતીનો ઢગલો છે એ મળતો હોય છે. પણ તમારું જે સર્ચ છે એને કેવી રીતે હોવું જોઈએ, તો કે ઇફેક્ટિવ એટલે કે કેવી રીતે અસરકારક બનાવવું, બરોબર છે. યુ નીડ ટુ લર્ન 3 સિમ્પલ સ્ટેપ ટુ ડુ ઇટ, બરોબર છે. અને એના માટે આ જે માહિતી છે, આ જે સર્ચ છે એને અસરકારક બનાવવા માટે તમારે 3 સામાન્ય જે સ્ટેપ છે જે શીખવા જરૂરી છે. કયા સ્ટેપ, તો આપણે જોઈએ. લેટ મી શો યુ હાઉ ટુ સર્ચ. હું તને બતાવીશ કે કેવી રીતે સર્ચ કરવું. તો જોઈએ ફર્સ્ટ સ્ટેપ. તમને પણ છે એ બહુ કામની વસ્તુ છે. ફર્સ્ટ સ્ટેપ 1, આઈડેન્ટિફાઈ ધ કીવર્ડ્સ ઓર ફ્રેઝ. બરોબર, કે જે કીવર્ડ અથવા તો શબ્દ સમૂહને છે એ ઓળખો. ડિસાઇડ વોટ યુ વોન્ટ ટુ સર્ચ ફોર એન્ડ prepare a list of keywords or phrases that will describe what you want to search for before you log on the internet. હવે સૌથી પહેલાં શું કરવાનું છે, તો કે સૌથી પહેલાં એ નક્કી કરો કે તમારે છે એ શેના માટે સર્ચ કરવું છે. એ કીવર્ડ અથવા તો શબ્દ સમૂહને લગતી એક યાદી તૈયાર કરો અને એના પછી તમે ઇન્ટરનેટ પર લોગોન કરતાં પહેલાં જણાવશે કે તમારે શું સર્ચ છે એ કરવું છે. મતલબ કે આપણે કોઈ પણ ઇન્ફોર્મેશન સર્ચ કરવી છે, બરાબર છે, તો એ માટેની પહેલાં એક આખી યાદી તૈયાર કરી લો અને પછી ઇન્ટરનેટ છે એ લોગોન કરો. For the example, you want to know institution or colleges that offer aeronautical engineering, isn't it? બરોબર છે. હવે એને એક્ઝામ્પલ આપીને સમજાવે છે, એક ઉદાહરણ આપીને સમજાવે છે કે તમે એક એવી સંસ્થા કે કોલેજ વિશે જાણવા માંગો છો કે જે તમને એરોનોટિકલ એન્જિનિયરિંગનો જે કોર્સ છે કે જે ઓફર કરો છે, ખરું ને? સો ફોર ધેટ અવર કી ફ્રેઝ વિલ બી, બરોબર. અને તો આપણું જે એક શબ્દ સમૂહ છે એ શું બનશે, તો કે ઇન્સ્ટિટ્યુશન ઓફ એરોનોટિકલ એન્જિનિયરિંગ, બરોબર છે, કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિકલ એન્જિનિયર એટલે કે એરોનોટિકલ એન્જિનિયરિંગને લગતી સંસ્થા કે જે છે આવા કોર્સ ઓફર કરતા હશે એટલે એની આખી એક વેબસાઇટ છે એ આવી જશે. એટલે કે પહેલો સ્ટેપ આપણો શું કરવાનું છે, તો કે આપણે નેટ ઉપરથી જે બી માહિતી જોતી હોય તો એના માટે આપણે જેને રિલેટેડ માહિતી જોતી હોય તો કે એનો આખો એક શબ્દ સમૂહ છે આપણે તૈયાર કરવો પડશે. જેમ કે અહીં એને શું કર્યું, ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિકલ એન્જિનિયરિંગ. તો હવે એના ઉપરથી તમને માહિતી છે એ મળશે. જોઈએ આગળ. This will give you a list of websites that have the words Institute Aeronautical and Engineering in them. બરોબર છે. અને આ જે શું છે એ તમને શું કરશે, તો કે આ તમને વેબસાઇટોની યાદી બતાવશે કે જે ઇન્સ્ટિટ્યૂટ એરોનોટિકલ અને એન્જિનિયરિંગ શબ્દ ધરાવતી હોય છે. It would be very big list. If you want to limit your search, you can put your phrase in tall. For example, બરોબર છે કે આવી બધી યાદી કેવી હશે, it would be very big list, કે તેની યાદી છે એ ખૂબ મોટી હશે. કે જો તમે તમારી જે સર્ચ છે, બરોબર, તમારી જે શોધ છે ને લિમિટ એટલે કે મર્યાદિત બનાવતા માગતા હોય તો તમારે જે શબ્દ સમૂહ છે એને કેમાં મૂકવાનો રહેશે, ટોલમાં, બરોબર. ટોલમાં એટલે કેવી રીતે, તો કે આપણે બંને જે ઇન્વર્ટેડ કોમામાં છે એ મૂકવાનો રહેશે. એટલે ઉદાહરણ તરીકે તમને સમજાવે છે, શું કહે છે, તો કે બંને સાઈડ ઇન્વર્ટેડ કોમા છે એ બતાવે છે અને બતાવે છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિકલ એન્જિનિયરિંગ. મતલબ આ સાઈડ તમે આવી રીતે મૂકશો તો તમને લિમિટેડ સર્ચિંગ છે એ બતાવશે, બરોબર છે. તો બાકી તમારા લોકોને નકર તો શું છે કે તમે કોઈ બી શબ્દ સમૂહ કરો છો તો ઘણી બધી વેબસાઇટો છે એકસાથે છે એ ખોલતી હોય છે, પણ ઘણીવાર આપણે મર્યાદિત છે એ જોતું હશે તો આપણે શું કરવાનું, તો કે કોમામાં છે તમે આવી રીતે કરી શકો છો. It will search for the website that have exactly the same phrase or a sentence in it. અને તે એવી જ વેબસાઇટ સર્ચ કરશે કે જે બરાબર એક્ઝેક્ટલી એટલે કે બરાબર તે જ શબ્દ સમૂહ કે વાક્ય છે એ મળી આવે. આ હતો આપણો ફર્સ્ટ સ્ટેપ. સેકન્ડ સ્ટેપ જોઈએ આપણે. સ્ટેપ 2, સ્ટાર્ટ સર્ચિંગ. બરોબર છે. હવે શું આવે છે, તો કે સર્ચિંગ શોધવાની શરૂ કરો. જોઈએ આપણે. Once the list is ready, log on the net, go to an search engine and enter the keyword or phrases in the search box. Click the search button and your search will begin. હવે શું કરવાનું છે, તો કે એકવાર આપણું જે લિસ્ટ છે, આપણી જે યાદી તૈયાર હોય
તરત જ નેટ આપણે લોગઓન કરવાનું છે અને સર્ચ એન્જિનમાં છે એ જવાનું છે. જો તમને બતાવેલું પણ છે એન્ટર ધ કીવર્ડ એન્ડ હિયર ક્લિક ધ સર્ચ, બરોબર છે. તો એમના ઉપર જવાનું છે, ત્યાં આપણું જે કીવર્ડ અથવા શબ્દ સમૂહ છે એ ટાઈપ કરવાનું છે અને એના પછી આપણે નીચે જો તમને ફર્સ્ટ સર્ચ બટન જે આપેલું હોય એ સર્ચ બટન ઉપર તમારે શું કરવાનું છે તો કે ક્લિક કરવાનું છે. એટલે જે સર્ચિંગ છે એ શું થશે તો કે શરૂ થશે. ટિપ્સ ફોર એન્ટરિંગ ધ કીવર્ડ, બરોબર છે. હવે કીવર્ડમાં પ્રવેશવા માટેની જે માહિતી છે કે એની જે ટિપ્સ છે એ વિશે આપણે છે એ જોઈએ. ફર્સ્ટ છે સર્ચ ઇઝ ઓલવેઝ કેસીસ ઇનસેન્સિટિવ, બરોબર છે. સર્ચિંગ ફોર મતલબ આપેલું છે સોલાર સિસ્ટમ ઇઝ ધ સેમ એઝ સર્ચિંગ ફોર સોલાર સિસ્ટમ, કે જે સર્ચ છે એ કેવું હોય છે તો કે અસંવેદનશીલ હોય છે, કે સૂર્ય ઉર્જા માટેની શોધ પણ તેવી જ છે, બરોબર છે. કે મતલબ કે સર્ચિંગ છે કેવું છે તો કે અસંવેદનશીલ હોય છે. એટલે આપણે કે જ્યારે તમે કોઈ બી કીવર્ડ છે કે ફ્રેઝિસ છે એ ટાઈપ કરો ત્યારે એ વસ્તુ તમારે છે ઇન્ફોર્મેશન એ બધું યોગ્ય રીતે હશે ને તો તમને માહિતી છે એ ઘણીવાર તમને ખોટી મળવાની પણ છે એ બની શકતું હોય છે. વિથ સમ એક્સેપ્શનલ પંક્ચ્યુલેશન્સ ઇન ઇગ્નોર, બરોબર છે. એક્સેપ્શનલ એટલે કે અપવાદ સિવાય, પંક્ચ્યુલેશન્સ એટલે કે જે વિરામ ચિહ્નો છે એને ઇઝ ઇગ્નોર્ડ એટલે કે એને શું કરવામાં આવે છે તો કે અવગણવામાં આવે છે. યુ કાન્ટ સર્ચ ફોર @, બરોબર. તમને જે ઘણા બધા જે સિમ્બોલ આપ્યા છે તો આવા સિમ્બોલો છે કે જેનો તમે છે એ સંજ્ઞાઓ છે જે આપણે સર્ચ ન કરી શકો. થર્ડ જોઈએ ઓલવેઝ યુઝ અ ગ્રુપ ઓફ વર્ડ્સ વાઇલ સર્ચિંગ ઇન્સ્ટેડ ઓફ અ સિંગલ વર્ડ, હંમેશા છે તમારે એક શબ્દ શોધવાને બદલે શબ્દ સમૂહ શોધવાનો છે એ પ્રયત્ન કરશો. ધીસ વિલ હેલ્પ યુ ગેટ ફોકસ રિઝલ્ટ, અને તેનું છે તમને કેન્દ્રિત પરિણામમાં છે તમને છે રિઝલ્ટ આપવામાં પણ મદદ કરશે. ખાલી ઘણીવાર શબ્દ કે શોધશો તો એ રિલેટેડ તમને છે એ ઓથેન્ટિક અથવા તો આપણે કહી શકાય ને કે ચોક્કસ માહિતી ન પણ મળી શકે. એટલા માટે હંમેશા શું તો કે ગ્રુપ ઓફ વર્ડ્સ શોધવાનો છે એ પ્રયત્ન કરો કે જેથી કરીને તમને ચોક્કસ છે એ પરિણામ મળે. ફોર્થ જોઈએ વેન યુ વોન્ટ ટુ યુઝ 2 or more phrases during the search use the પ્લસ સાઇન, બરોબર છે. હવે તો કે શોધ દરમિયાન જ્યારે તમે 2 અથવા વધારે શબ્દ સમૂહ વાપરવા માંગતા હોય તો તમે છે એ પણ વાપરી શકો છો. કેવી રીતે તો એનું એક એક્ઝામ્પલ આપ્યું છે કે તમે એવું પણ બની શકે ગ્રામર પ્લસ એક્સરસાઇઝ અથવા પ્રિપોઝિશન પ્લસ એક્સરસાઇઝ. This will search for the sites that have both grammar, preposition and exercise in them, બરોબર છે. તો તમને જો અહીંયા જે વસ્તુ કીધું કે ઉદાહરણ તરીકે એને સમજાવ્યું અથવા ગ્રામર અથવા સ્વાધ્યાય અથવા તો અવ્યય અથવા સ્વાધ્યાય વાપરો. આ સ્થળે જે છે બરોબર આ એ સ્થળ શોધશે કે જ્યાં તમને શું મળતું હશે તો કે જ્યાં ગ્રામર સ્વાધ્યાય અથવા અવ્યય સ્વાધ્યાય છે એ મળતું છે એ હોય છે. આગળ જોઈએ ફિફ્થ, ઇફ યોર કીવર્ડ ઇઝ અ phrases and you want to search for websites that have the exact phrase in it, then added questions marks and a plus signs, બરોબર છે. શું કીધું છે અહીંયા એને if your keyword is a phrases, બરોબર છે કે જો તમારો કીવર્ડ છે એ શબ્દ સમૂહ હોય અને તમે વેબસાઇટ છે એ શોધવા માંગતા હોય, બરોબર છે. then added a quotation મતલબ કે શબ્દ સમૂહ આપણે શું કહેવાય અવતરણ ચિહ્ન, બરોબર છે. એન્ડ અ પ્લસ સાઇન, ત્યારે તમારે કોટેશન ચિહ્ન છે ઉમેરવાનું અને છે પ્લસ સાઇન ઉમેરવાનું. એક્ઝામ્પલ તરીકે જો આપેલું છે તમને કોટેશન એટલે કે અવતરણ ચિહ્ન છે આપેલું છે ઇંગ્લિશ, બરોબર, એની પહેલાં એને પ્લસ આપી છે ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ કે અંગ્રેજી ભાષા ભણાવવું, બરોબર છે. તો આવી રીતે તમે એ પણ વસ્તુ છે એ શોધી શકો છો. પછી છે સ્ટેપ 3 નેરો ડાઉન ધ સર્ચ, બરોબર છે કે સર્ચને શું કરો તો કે નેરો ડાઉન કરો. જોઈએ આફ્ટર એન્ટરિંગ ધ કીવર્ડ એન્ડ ગેટિંગ ધ રિઝલ્ટ ફોર ધ સર્ચ યુ કેન યુઝ ધ સર્ચ વિથિન રિઝલ્ટ ઓપ્શન ટુ નેરો ડાઉન ઓન ધ સાઇટ્સ યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન, બરોબર છે કે કીવર્ડને છે એન્ટર આપ્યા પછી જ્યારે તમે સર્ચ માટેનું રિઝલ્ટ મેળવ્યા બાદ યુ કેન યુઝ ધ સર્ચ વિથિન ધ રિઝલ્ટ ઓપ્શન ટુ નેરો ડાઉન ઓન ધ સાઇટ યુ આર ઇન્ટરેસ્ટેડ, કે તમને જે સાઇટમાં રસ હોય તેનો તમે નેરો ડાઉન કરી અને સર્ચનો ઉપયોગ છે એ કરી શકશો. સ્ક્રોલ ડાઉન ધ પેજ એન્ડ ગો ટુ સર્ચ વિથિન રિઝલ્ટ ઓપ્શન, બરોબર, અને પેજને શું કરવાનું સ્ક્રોલ ડાઉન કરી અને રિઝલ્ટ વિકલ્પમાં સર્ચ માટે જાઓ. ફોર એક્ઝામ્પલ યુ મે સ્પેસિફાય ધ સિટી ઓફ યોર ચોઇસ
બાય એન્ટરિંગ નેમ ઇન ધ સર્ચ વિથિન રિઝલ્ટ બોક્સ. બરોબર છે કે ઉદાહરણ તરીકે એને સમજાવ્યું છે કે રિઝલ્ટ બોક્સના સર્ચમાં તમે તમારી પસંદગીનું શહેર છે એ દર્શાવી શકો છો. જેમ કે અહીંયા એને આપેલું છે કે પુણે, બરોબર છે, તો સર્ચ વિથિન છે એમાં પુણે કરીને તમે છે એ દર્શાવી શકો છો. ઇટ ઇઝ સો ઇઝી, બરોબર, તે ખૂબ સરળ છે. I can use a search engine to get additional information on the topical on my syllabus too. બરોબર છે. અને શું કહે છે કે આ કેવું છે તો કે ખૂબ જ સરળ છે. કોણ કહે છે આવું? તો કે વિસ્મય કહે છે કે હું મારા સિલેબસને લગતા જે ટોપિકલ એટલે કે જે મુદ્દાઓ છે એની માહિતી મેળવવા માટે હું આ સર્ચ એન્જિનનો ઉપયોગ કરી શકું છું. એક્ઝેક્ટલી, બરાબર. લેટ મી ઓલ્સો શો યુ હાઉ ટુ રીડ સર્ચ રિઝલ્ટ. બરાબર. અને કહે છે કે હું તને એ પણ બતાવીશ કે કેવી રીતે સર્ચ રિઝલ્ટ વાંચવા. The search engine's goal is provided you with result that are clearly and easy to read. બરોબર છે. આ જે સર્ચ એન્જિનનું ગોલ એટલે કે ધ્યેય શું છે તો કે સ્વચ્છ અને વાંચવામાં સરળ હોય એવા પરિણામો છે એ પૂરા પાડવાનું છે. જનરલી 4 titles are used to read the search results. બરોબર છે કે સામાન્ય રીતે સર્ચ રિઝલ્ટ વાંચવા માટે 4 શીર્ષકનો જે છે એ ઉપયોગ કરાય છે. કયા 4 છે કે જે આપણે જોઈ લઈએ. ફર્સ્ટ આપ્યું છે ધ ટાઇટલ. ધ ફર્સ્ટ લાઇન ઓફ ધ સર્ચ રિઝલ્ટ ઇઝ ધ ટાઇટલ ઓફ ધ વેબ પેજ. બરોબર છે. જે કોઈ પણ સર્ચ રિઝલ્ટની જે પ્રથમ લાઇન જે વેબ પેજનું શું દર્શાવે છે તો કે ટાઇટલ, આપણે જેને શીર્ષક પણ કહી શકાય કે એ છે દર્શાવે છે. પછી છે ધ સ્નિપેટ. સ્નિપેટ છે એ શું છે તો કે અ ડિસ્ક્રિપ્શન ઓફ ઓર એન એક્સપર્ટ ફ્રોમ વેબ પેજ. બરોબર છે કે વેબ પેજમાંથી લીધેલું વર્ણન અથવા તો ભાગ. પછી છે ધ યુઆરએલ. બરોબર, યુઆરએલ શું છે તો કે ધ વેબ પેજીસ એડ્રેસ. બરોબર, હવે જે વેબ પેજનું જે એડ્રેસ દર્શાવે છે કે જે યુઆરએલ છે આપણે ઇન્ફોર્મેશન રિસોર્સ લોકેટર, બરોબર, કે જે છે એની શોધ છે એ 1994માં છે કરેલી હતી એ વિશેની માહિતી પણ તમને છે અહીં આપેલી છે. પછી છે કેચિડ લિંક. બરોબર છે. આ શું છે તો કે અ લિંક ટુ એન અર્લિયર વર્ઝન ઓફ ધીસ પેજ. ક્લિક હિયર ઇફ ધ પેજ યુ વોન્ટેડ ઇઝન્ટ અવેલેબલ. બરોબર છે. કેચેડ લિંકમાં શું હોય છે કે તો કે આ પેજના પ્રથમ વર્ઝનની લિંક છે અને તમે જે પેજ ઈચ્છતા હોય અને તે ઉપલબ્ધ ન હોય તો આપણે અહીં છે એ ક્લિક કરી શકો છો. આઈ એમ શ્યોર યુ વિલ લર્ન એઝ યુ સ્ટાર્ટ યુઝિંગ સર્ચ એન્જિન્સ. બરોબર છે. આઈ એમ શ્યોર એટલે કે મને ખાતરી છે કે તું જેવું સર્ચ એન્જિનનો ઉપયોગ કરવાનું શરૂ કરીશ, એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર. બરોબર છે કે અનુભવ છે કેવો છે તો કે શ્રેષ્ઠ શિક્ષક છે. જો એને ફર્સ્ટમાં જ આપ્યું છે કે મને હવે ખાતરી છે યુ વિલ લર્ન એઝ યુ સ્ટાર્ટ યુઝિંગ સર્ચ એન્જિન્સ. બરોબર કે તું જેવો સર્ચ એન્જિનનો ઉપયોગ કરવાનું શરૂ કરીશ તેવું જ તું છે એ વધારે શીખવા લાગીશ. અને એને સમજાવે છે કે અનુભવ છે કેવો છે તો કે બેસ્ટ ટીચર કે શ્રેષ્ઠ શિક્ષક છે. દે આર મેની મોર થિંગ ટુ લર્ન બટ ઓન યોર ઓન. બરોબર છે. શીખવા માટે ઘણી બધું બાબતો છે પરંતુ પોતાની મેળે શીખવું એટલે પોતાનું. આઈ થિંક ધ બેસ્ટ વે ટુ સ્ટાર્ટ વિથ ઇઝ ટુ સ્ટાર્ટ સર્ચિંગ એડિશનલ ઇન્ફોર્મેશન ઓન યોર ટેક્સ્ટ બુક ટોપિક. બરોબર છે. અને હવે કે આઈ થિંક એટલે કે મારા વિચાર મુજબ શ્રેષ્ઠ માર્ગ એ છે શું તો કે તારી જે ટેક્સ્ટ બુક છે, બરોબર છે, પાઠ્યપુસ્તકના મુદ્દાઓ પર વધારે માહિતી સર્ચિંગ કરવાની તું શરૂઆત કર. So, start using search engine and keep yourself updated and abreast of the new information. બરોબર છે. અને શું એને કહે છે કે તેથી જ બરોબર છે તારે સર્ચ એન્જિનનો ઉપયોગ કરવાનું શરૂ કરી દે અને નવી નવી માહિતી પ્રત્યે તારી જાતને અપડેટ એટલે કે તું આગળ છે વધાર અને એની સાથે અપડેટ એટલે કે જોડાયેલો રહે એની લગોલગ રાખ. ડિયર વિસ્મય, ઇન્ટરનેટ ઇઝ ફૂલ ઓફ ઇન્ફોર્મેશન ઓન ઓલમોસ્ટ ઓલ સબ્જેક્ટ્સ. અને એને કહે છે કે વહાલા વિસ્મય, ઇન્ટરનેટ લગભગ બધા જ વિષયો પરની ભરપૂર માહિતી છે એ ધરાવે છે. વોટ યુ નીડ ટુ હેવ ઇઝ અ ક્યુરિયોસિટી. ઓલ ધ બેસ્ટ. બરોબર છે. તમારે જે જોઈતી હોય તે જિજ્ઞાસા છે. ઓલ ધ બેસ્ટ. તો આપણે અહીંયા જોયું કે વિસ્મયને જે છે બરોબર છે કે સર્ચ એન્જિન શું છે કે માહિતી કેવી રીતે મેળવી શકાય, ઇન્ટરનેટ ઉપર માહિતી મેળવવા માટે કેવી રીતે આપણે માહિતી મેળવવી. બરોબર છે કે શાયદ તમે પણ જો એ બાબતથી અજાણ હો તો તમે પણ અહીંથી આ રીડમાંથી આ વસ્તુ છે તમે શીખી શકો છો. તો આની સાથે જ આપણું આજે યુનિટ છે એ અહીંયા
કમ્પ્લીટ થાય છે.